હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું. કેમ છો? મજામાં ને? આપણે આવી ગયા છીએ પાછા નવા વ્લોગમાં. જો હવે અમે બે ગાડીને લઈ અને નીકળી જવાનું છે હર્ષદ માતાજીના મંદિરે ચક્કર મારવી, નાળિયેર બાળિયેર વધારવું, પગે લાગીને બધું કરીને ત્યાં દરિયાના બીચમાં રખડવાનું પ્લાન છે. કેદીની બાઈ કહેતી હતી કે આપણે કે દરિયાકાંઠે હમણાં કેટલો ટાઈમથી ફરવા નથી અને હમણાં તડકાનું વાતાવરણ છે તો આપણે દરિયાકાંઠે ચક્કર મારી આવ્યું. હું કહું તો હાલ જઈએ. જો દરિયાકાંઠે પહોંચી ગયા, પાણીની બોટલ લઈ લીધી કારણ કે દરિયાનું પાણી તો ખારું હોય એટલે, અને બાકી ત્યાં રેતીને લીધે મોજડીવાળાને તકલીફ પડે, બૂટવાળાને ના પડે. મોજડી હાથમાં લેવી પડી. દરિયાકાંઠે બહુ ચકરું માર્યું. પછી ત્યાં ધમપછાડિયા કર્યા, ભાઈબંધ ગ્રુપ હતું, બધું વાંધો નહોતો, સપોર્ટ ફૂલ હતો. એ લોકો આરે થોડી મોજ મસ્તી કરીને દરિયાના કાંઠે નામી ચકરું માર્યું. અને વાતાવરણ અહીંયાનું ઠંડુ એટલે મજા જ આવ્યા રાખે. એ તારે મોજ આવતી હતી અલગ પ્રકારની. પછી થોડીક વાર જો નવા નવા નખરા કર્યા, વિડીયો શૂટિંગ કર્યું, ફોટા પડ્યા ઇન્સ્ટાગ્રામ માટે, બધું એ કર્યું. ને પછી દરિયાની એ ઠંડી ઠંડી રેતમાં ચકરું માર્યું, આ સાઈડથી ઓલી સાઈડ, ઓલી સાઈડથી આ સાઈડ. બહુ મજા આવતી હતી. કારણ છે દરિયાનું વાતાવરણ આમે ઠંડુ બહુ હોય, મજા જ આવ્યા રાખે. પછી માવો ગટે ચડાવી અને આપણે શું કરવાનું, દરિયાના આ કાંઠેથી ઓલા કાંઠે ચકરું જ મારવાનું. મોજ મસ્તી કરી ને ફ્રેન્ડ ગ્રુપ હતું એટલે શૂટિંગમાં કંઈ તકલીફ નથી. હાલો તો વ્લોગ ઉતારી લઈએ. જોકે આમ તો આમ ફરવા જ ગયા હતા, કોઈ જાતનું વ્લોગનું પ્લાન હતું જ નહીં, ખાલી બસ ફરવાની ચક્કરું મારવાની હતી. પછી ફ્રેન્ડ ગ્રુપ આરે હતું તે જોતા આ જતા હરખ ફદુડી દરિયાને એવું વાતાવરણ હોય, મજા જેવા રાખે ને. અરે હાચવવામાં અઘરા પડતા હતા બધા ગ્રુપના. એ તારે વાંચીવાનું વાંચવા દરિયાની વચ્ચે ચકરું મારવા આવ્યા જાય. સિક્યુરિટી પાછી હતી નહીં એટલે થોડુંક ટેન્શન રહેતું હતું. અમારો એક માટી તો બહુ તારું રહ્યો ને, વચમાં પહોંચી જતી કે હાલો હાલો નાહી આવીએ. મોજા એવડા જબરા આવતા હતા ને મજા આવતી હતી. બાકી તો હર્ષદનું વાતાવરણ આમ જો કે ખરાબ થઈ ગયું, કારણ કે આ સાઈડ જે ઓલું બધું ઝૂંપડપટ્ટી નાન તેનું હતું એ બધું બંધ થઈ ગયું. કાંઈ એવું છે ને, ઉપરનું મંદિર બંધ થઈ ગયું, ઉપરે પગે લાગવા જવાનું કાંઈ એવું રસ્તો નાન તેને બધું બ્લોક કરી દીધું. અને બારે બહુ જાજી સિક્યુરિટી થઈ ગઈ, ગાડીને બધું સાઈડમાં મૂકીને જવું પડે. માતાજીને પગે લાગવા જવું હોય તો ઘણો ફરક પડી ગયો. આજથી જે 5 વર્ષ પહેલાં એનું વાતાવરણ જે વાઇબને હતી ને એ વાઇબ તો ખતમ થઈ ગઈ. હવે બસ ખાલી ફરવા જવા જેવું છે. દરિયાનો કાંઠો બહુ મસ્ત છે, વ્યૂ મસ્ત આવે ને. બાકી ત્યાં અત્યારે હું તડકો પડે એટલે મજા ત્યાં ખાસી આવે. દરિયાની ઠંડી ઠંડી હવા આવે ને. બહુ ચક્કરું માર્યું, બહુ ધમપછાડા કર્યા. આ હતા બહુ વાર ખાણી હતી જતો એ તારે વળી મોજા હારે ભાગે, મોજા હારે આવે. બહુ મસ્તી કરી ને. ગ્રુપ સર્કલ અમારું હતું તો મજા આવતી હતી. બાકી 2 વ્હીલ લઈને ગયા હતા, વધારે મજા એ આવતી હતી. 2 વ્હીલની વાત જ અલગ છે. 2 વ્હીલવાળા બધા લાઈક કરજો, ફેવરિટ હોય. FZ લઈને દાબી મારી હતી, ટેન્શન વગરનું હતું હાવ. પછી ત્યાં થમ્સઅપની બોટલું ને નાસ્તાનો પ્રોગ્રામ ગોઠવ્યો. દરિયાનું એવું ઠંડુ ઠંડુ વાતાવરણ, નીચે રેતી, એ મોજા આવે ને એ નાસ્તો પ્રોગ્રામ ગોઠવો ભાઈ. સિંગ ભજીયા, થમ્સઅપની બોટલું, ભારી જમાવટ કર્યો. જો હાલો થમ્સઅપ પીવી હોય તો, નાસ્તો કરવો હોય તો બોલાવે જ છે. જો પછી એ બધું પૂરું કર્યું ને આખી હજી મારે કે હજી રખડવું હે દરિયાને કાંઠે કે વાંથી વાંથી. જો કે ટાઈમ ઘણો થઈ ગયો હતો, એકદમ તડકો થઈ ગયો હતો, 2:30 વાગી જાય છે. પણ તો એ જવાનું નામ જ ના લે. દરિયાનો કાંઠો જેવો હતો એ આપણે કે હજી આમાં ચકરું મારવ્યું છે. હું તો મારો ચકરું, બીજું હું. જતો 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 હરખાય જતો. પછી એ બધું કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા પાછા ઘરે. આપણી ગાડીને માર્યો સ્લેપ અને નીકળ્યા રિટર્ન ઘરે, કારણ કે 3-3:30 વાગી ગયા હતા. પછી ઘરે ઘણા બધા કામ હોય, બધા પતાવવા પડે. રખડવાની મજા જ અલગ આવી હતી, કારણ કે દરિયાનો કાંઠો એટલે ઠંડુ વાતાવરણ હોય. અટાણે હાઈ ટેમ્પરેચરમાં દરિયા કાંઠે હોય એટલે મજા જ આવ્યા રાખે. જો બાય બાય કહી દીધું હવે, હાલો આવજો, બાય બાય. પાછા મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો હા, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. પાછા નેક્સ્ટ વ્લોગમાં મળીએ તો મુલાકાત થાય ને. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. ચાલો બાય, આવજો, જય માતા.